ગાઈઝ ધોધમાર અને મસ્ત વરસાદ પડી રહ્યો છે. આઉટર રિંગ રોડ છું અને હું આવી ગયો છું બાપા સીતારામમાં ભજીયા અને ગાંઠિયા ખાવા. મેં તો ઘણી બધી ખુશી જોઈ છે, પણ જે વરસાદમાં જે મમ્મી સાથે ભજીયા ખાવાની જે ખુશી હોય છે ને ભાઈ, વરસાદના ટીપા ગરમ ભજીયા અને મમ્મીની સાથે જે ભજીયા ખાવાની મોજ છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ. કુંભણિયા ને ગાંઠિયાની મોજ લેવાની છે ભાઈ. ત્યાંથી ચિરાગ બ્રોનો ફ્લેટ નજીક હતો તો આમ મિસ્ત્રી કામ કરી રહ્યો છે કે લોક મારીને ગયો છે ખબર નહોતી, બહુ ખખડાયું પણ કોઈ હોકારો ટોકારો કર્યો નહીં. એટલે એ ગયો હશે કંઈક બહાર અને હું ને મમ્મી પછી નીચે આવ્યા ને ત્યાં વરસાદે ધોધમાર ચાલી રહ્યો હતો. ચિરાગ બ્રો આવતો હતો, મમ્મીને લઈને જશે ને હું પછી આવી ગયો મારા ઘરે અને વરસાદ એવો ધોધમાર પડે છે ભાઈ, વાત જવા. ઘરે પોતાની સાથે બચ્ચા લોકો પણ બટાકાપુરી ખાઈ રહ્યા હતા. જોરદાર ઘરે પાર્ટી ચાલી રહી હતી અને હું નીકળી ગયો પછી સાંઈ ગરબા ક્લાસીસ. સંક્રાંતિ 3 આવી રહી છે ભાઈ સુરતમાં અને એનો વેટ કરીએ છીએ. પહેલો રાઉન્ડ અમે ગરબાનો ફિનિશ કર્યો. હવે 82 નો સ્ટેપ શીખવાનો છે. એની પહેલા સંક્રાંતિનું શું આયોજન છે, શું કામકાજ છે, બધું ડિસ્કસ કર્યું. હવે રમી નાખીએ અને ચલો હવે પાછા ગરબા લેવા માટે જઈએ અને ગરબાનો ફાઇનલી કમ્પ્લીટ આજનો ટાસ્ક કમ્પ્લીટ કરીને હવે ઘરે જાઉં છું. વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને આપણે પલળતા જવાનું છે, મજા જ લેવાની છે ભાઈ. ઘરે પહોંચતાની સાથે આયાંશભાઈ એની બોટલોની સાથે રમતો હતો. ખાલી બોટલો આરે રમવું એને બહુ ગમે. બોટલો ગોઠવાઈ ગયા પછીનું એનું રિએક્શન તમે જોવું હોય ને તો જોઈ લો.